तो मित्रों જોઈ શકો છો તમે ઉપર સોશિયલ મીડિયામાં અત્યારે જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે માયાબેન સોયાનું જ્યારથી અવસાન થયું છે ત્યારબાદ તેના જૂના વિડીયો સોશિયલ મીડિયામાં જે રીતે મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા સાથે વાયરલ થઈ ગયા છે। એમાં મિત્રો વાત કરી તો જ્યારથી મિત્રો વાત કરી તો માયાબેન સોયાનું અવસાન થયું છે ત્યારબાદ અત્યારે મિત્રો જૂના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડિંગ કરી રહ્યા છે। જેમાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જયેશભાઈ સોઢા વિરુદ્ધ મિત્રો અત્યારે લોકો છે એમ કીધો ગુસ્સે થઈ રહ્યા છે। જેનું કારણ એક જ છે કે મિત્રો વાત કરી તો 6 મહિના સુધી મિત્રો આ બંનેનું જે અફેર હતું ત્યારબાદ મિત્રો વાત કરી તો માયાબેન સોયાને ખબર પડી છે કે આને પણ લગ્ન થઈ ચૂકેલ છે, મેં ગલત મિત્રો આદમી સાથે મિત્રો આવું કરી નાખ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો જે થયું છે તો તમને બધા લોકોને ખબર છે માયાબેન સોયાનું અવસાન થયું છે ત્યારબાદ હાલના ટાઈમમાં તેના ઘરના પરિવારો છે મિત્રો ખૂબ જ દુઃખી છે। એને એવું પણ કહ્યું છે કે મારી દીકરીને મિત્રો એ બંને જણાએ ફસાવી નાખી છે। તો તમે જ કમેન્ટ કરીને જણાવી દો કે શું જયેશભાઈ સોઢા છે તે મિત્રો ઓલરેડી એવા હતા, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો છે જેના ઉપર આરોપ નાખી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરી તો હજી સુધી એવો આરોપ નથી નાખવામાં આવ્યો, પોલીસ સાહેબે કોઈ પણ એવું કીધું નથી, કોઈ પણ તેની પૂછપરછ કરી નથી કે શું આના કારણેથી જ મિત્રો વાત કરી તો આ નિધન થયું છે આ બેનનું। તો તમને શું લાગે છે વિડીયોને બને એટલો શેર કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો ઓલરેડી આના તમામ વિડીયો આપણી ચેનલમાં આવવાના જ છે, તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો। કારણ કે મિત્રો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે આ સોશિયલ મીડિયાનો મામલો છે, જેમ તેમ તો મિત્રો પતશે જ નહીં। આવનારા ટાઈમમાં પણ આપણને ખબર પડશે કે શું છે, શું કાંડ થયા હતા, શું મિત્રો વાત કરી તો ફસાવવામાં આવ્યા હતા। આવનારા ટાઈમમાં આપણને બધી જ માહિતી મળવાની છે। સાથે સાથે મિત્રો આ વિડીયો બને એટલો બધા લોકોને શેર કરી દેજો, અને તમે ક્યાંથી વિડીયો જોશો કમેન્ટ કરી દેજો, અને તમારે ત્યાં જ્યાં મિત્રો વાત કરી તો શું મિત્રો વાત કરી તો આ જયેશભાઈ સોઢા છે તેના વિરુદ્ધમાં લોકો છે એમ કીધો બોલી રહ્યા છે। શું મિત્રો વાત કરી તો બેન દીકરીઓ સાથે આવનારા ટાઈમમાં આવું થશે, કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી। વિડીયો બને એટલો શેર કરી દેજો, અને મિત્રો આ બેનને ન્યાય મેળવવા માટે તમે પણ કમેન્ટમાં શું કહેવા માંગો છો એ પણ અમને જણાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।